માડી તમારું નામ શું? મારું નામ શારદાબેન. શારદામાં. શારદામાં આ જે અસુવિધા છે કેટલા સમયથી છે? અમારે આ ઘણા ટાઈમ આમ ચાલુ છે. એમાં ચોમાસામાં તો મારી બહુ ખૂબ વધારે ચોમાસામાં તો ભગવાન ઘરનું આ તો તે માં જો તમે ગટરના ગંદા પાણી છે, મચ્છરમાં બેહારી રાખે. મચ્છર છે, દુર્ગંધ પાણી મારે છે. ગટરના છોકરાના પગ હળી જાય છે. એટલે આવું છે 6 નંબર વોર્ડના લોકો. ઘરમાં જાય છે. આ પાણી ગટરના છે, આ માડી શારદામાં છે અને ઘરની અંદર ઘૂસી જાય છે. એવી આ વિકટ પરિસ્થિતિમાં તમે વોર્ડ નંબર 6 ના લોકો રહી રહેલા. તમે સરકારની પાસે, અત્યારની નગરપાલિકા પાસે, કોઈ તમારી પાસે મતનું કહેવા આવશે એની પાસેથી શું આશા રાખો છો? માડી સાંભળતા નથી તમારું. ક્યાં કહેવા ગયા ત્યાં માડી? ત્યાં ધારી નગરપાલિકામાં કહેવા ગયા હતા. સાંભળતા નથી. એટલે વર્ષ 1.5 વર્ષથી જયારે ગ્રામ પંચાયત માંથી ધારી નગરપાલિકા જાહેર, ધારી નગરપાલિકા વોર્ડ નંબર 6 નવી વસાહત વિસ્તાર, આ નવી વસાહત વિસ્તાર વોર્ડ નંબર 6 કે જ્યાં ઉભરાતી ગટરનો પ્રશ્ન 365 દિવસનો આમ જોઈએ તો રોજિંદાનો છે. અહીંના રહીશો જે છે એ એટલી યાતના ભોગવી રહેલા છે, એટલી હાડમારી ભોગવી રહેલા છે કે આ સત્તાધીશો એનું કશું પણ સાંભળવા માટે તૈયાર નથી. પરંતુ અત્યારે દિવસો ચાલી રહેલા છે, મતદાર રાજા છે અને મત માંગનાર છે એ પ્રજા છે. ત્યારે આજે આ વાસ્તવિકતા, આ હકીકત કે ઉભરાતી ગટર આપ જોઈ શકો છો કે આ ઊભો રોડ છે. આમ જોઈએ તો મુસ્લિમ વિસ્તાર અને ખાસ કરીને આ વિસ્તારની અંદર એક મસ્જિદ પણ આવેલી છે. આ મસ્જિદ ખાતે 5 ટાઈમ ઘણા નમાજીઓ નમાજ પડવા પણ આવતા હોય છે. ત્યારે આ ગટરના કારણે અહીંના રહીશો દુર્ગંધ મારતી ગટરોના કારણે ભારે હાડમારી ભોગવી રહેલા છે. ત્યારે આપણે મળીએ અહીંના જે સ્થાનિક રહીશો છે. તમારું નામ શું અને શું આ જે અસુવિધા છે? મારું નામ નહીમભાઈ છે. હું ઇમામત કરાવું છું એ મસ્જિદમાં મૌલાના તરીકે છું. ઘણા સમયથી આ પ્રશ્ન છે. 1-2 વખત નગરપાલિકામાં અરજી બી દીધેલી છે ને 1-2 વખત આવીને સાફ બી કરી ગયા છે. ત્યાર પછી પાછું બી આ પ્રશ્ન છે એ ફરીથી રિપીટ થાય છે. આવું અંદાજે કેટલા વર્ષોથી ચાલી રહેલું છે? ઘણા સમયથી ચાલી રહેલું છે. ભાઈ તમારું નામ શું? મારું નામ નિજામભાઈ. હું શેરીમાં રહું છું ને પાણીનો વારો હોય તે આ ચાલુ જ રહે છે. પાણી આવે, પીવાનું પાણીનો વારો આવે અને ગટર જે છે એ ઉભરાય છે. તમે નગરપાલિકામાં આની પહેલા ક્યારેક જાણ કરેલી હતી નિજામભાઈ? હા, જાણ એકવાર કરેલી. આવે છે કામ કરવા માટે કે સાફ કરી દે પછી પાછું રાબેતા મુજબ જે છે એ ઠેરના ઠેર રહી છે? ભાઈ તમારું નામ શું? મારું નામ છગનભાઈ. છગનભાઈ. છગનભાઈ તમે આ વિસ્તારની અંદર રહો છો? પછી આ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ છે અત્યારે હાલમાં? વાર ઉભરાય છે પણ કોઈ ધ્યાન દેતું નથી. આ સિવાય કોઈ પાયાની સુવિધા તમને નથી મળતી એવું ખરું? હા, નથી. શું નથી? સ્ટ્રીટ લાઇટો છે અહીં આ વિસ્તારની અંદર? ગટરની પ્રોબ્લેમ વાર રોડ રસ્તાઓ? રસ્તા રેડી છે. રોડ રસ્તા સારા છે પણ જે મેન પ્રશ્ન છે એ ગટરનો છે. ભાઈ બીજો શું કાંઈ પ્રશ્ન તમારો અહીંનો આ વિસ્તારનો? કાંઈ નહીં, આ બસ ઉભરાય છે. ઉભરાતી ગટર મચ્છરજન્ય રોગચાળો છે. અને તમે નગરપાલિકા, તમે આવનારા જે મત માંગવા માટે જે નેતાઓ આવશે, કોઈ પણ રાજકીય પાર્ટીઓના હોય, એમની પાસે તમે શું માંગણી કરો છો? બસ આ બધું ચોખ્ખું રાખે, બીજું તો શું હોય. ખરેખર એવું છે કે વોર્ડ નંબર 6 આમ જોઈએ ને તો આ વિસ્તારની અંદર જે ઉમેદવાર ઊભા છે, જેઓ 10 વર્ષ સુધી ધારીના સરપંચ પદે પણ રહેલા છે, સાથે ધારી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે તેઓએ 5 વર્ષ ઉભેલા છે. પરંતુ અત્યારે આ વિસ્તારની આવી હાડમારી છે કે આવા ઠેર ઠેર ઉભરાતી ગટરના પ્રશ્નો છે, સ્ટ્રીટ લાઇટોના પ્રશ્ન છે. અત્યારે બપોરના 11 વાગી ગયેલા છે, પરંતુ અત્યારે ધોળા દિવસે આ વિસ્તારની અંદર 5 વોલ્ટનું લેમ્પનું અંજવાળું પથરાયેલું છે. આમ જોઈએ ને તો આપ જો નિહાળી શકો છો કે એક વીજ પોલે 5 વોલ્ટનો લેમ્પ છે, જ્યારે બીજા 2 ખાલી છે ને ત્યાર પછી ત્રીજા, એટલે કે 3 વીજ પોલે એક 5 વોલ્ટનો લેમ્પ નાખવામાં આવેલો છે. અને આ લેમ્પ એ ધોળા દિવસે અંજવાળું પણ પાથરી શકે છે, કારણ કે સત્તામાં ભાઈ સત્તાધીશોએ આ વિસ્તારની અંદર કોઈ પણ જાતની ખેવના લીધેલી નથી. આપણે આવનારા
જે મતદારોની પાસે મત માંગવા માટે નેતાઓ આવે છે, આ નેતાઓ પાસેથી તમે શું આશા રાખો છો? એ જ આશા એ રાખે છે કે જે બી ઉમેદવારો આવે અહીંયા તે ખરું કોમનું કામ કરે, રસ્તાઓ છે, બીજા કા જનતાની જે કઈ બી માંગ હોય એ પૂરી કરી શકે, એનાથી માંગણી અમે કરીએ. બરોબર છે. બાકી સત્તાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે તમે જીતાડી દેશો, જે સારો ઉમેદવાર હોય એને જીતાડવા માટેના સતત પ્રયત્નો તમામ મતદારો કરશે, પરંતુ હા તેમની પાસેથી તમે પાયાની જે સુવિધા ત્યાર પછીની કોઈ લોક માંગણી ખરી આ સિવાય પણ? બીજી બી જે કઈ માંગણી હશે એ કરશું અમે વખત જાતા જાતા. હા, પણ હાલ પૂરતી આ જે અસુવિધા છે, ગણેશ સોસાયટીમાંથી જે ગટર આવે છે, આ ગટર જે ઉભરાય છે રોજિંદા, આમ જોઈએ તો પાણી જ્યારે પણ પીવાના પાણી આપવામાં વિતરણ કરવામાં આવે છે ત્યારે આ પ્રશ્ન ઉદ્ભવી રહેલો છે. તો આપણે સત્તાધીશો જે કોઈ પણ હોય એની પાસે આ લોક માંગણી કરીએ છીએ કે આ વિસ્તારની અંદર પાયાની જે સુવિધા તમે જોઈ શકો છો કે વાહન ચાલકો પણ કઈ રીતે આ વાહન ચલાવી રહેલા છે, સાથે જ જે રાહદારી હોય એમને આ ખુલ્લા ગટરના ગંદા પાણીઓ પણ તેમના કપડાને પણ મેલા કરે છે. અને ખાસ કરીને આ મુસ્લિમ વિસ્તાર છે અને એમાં પણ આ વિસ્તારની અંદર એક મસ્જિદ આવેલી છે અને મસ્જિદની એકદમ સામે આપણે જુઓ કે મસ્જિદનો ગેટ છે અને આ ગેટની સામે આવી અવ્યવસ્થા મુસ્લિમ સમાજની પણ લાગણી દુભાઈ છે. એટલે આપણે અહીંના જે કોઈ ઉમેદવારો જે કોઈ જાહેર થયેલા છે દરેક રાજકીય પાર્ટીઓના ઉમેદવારોને આપણે એક જ માંગણી કરીએ છીએ કે આ નવી વસાહત વોર્ડ નંબર 6 ની મસ્જિદ છે અને મસ્જિદની અંદર જ્યારે નમાજીઓ મુસ્લિમ સમાજના બિરાદરો જે નમાજીઓ હોય છે એ નમાજીઓ જ્યારે દાખલ થાય છે ત્યારે આ ગટરના ગંદા પાણીઓમાંથી તેને પસાર થવું પડે છે. આ છે ઉનાળાની અસુવિધા. જ્યારે ચોમાસું આવે છે પાણી મારી અંદર ઘરમાં ઘૂસી જાય છે, આ ગટરના પાણીઓ ઘરમાં પણ ઘૂસી જાય છે એવું રહીશો પણ કહી રહેલા છે. મારી શું છે પ્રોબ્લેમ? આ પાણી તમારા ઘર સુધી જાય છે અને તમારે રહેવું અહીંયા મુશ્કેલ બને. મારી તમારું નામ શું? મારું નામ શારદાબેન. શારદામાં. શારદામાં આ જે અસુવિધા છે કેટલા સમયથી છે? અમારે આ ઘણા ટાઈમ આમ ચાલુ જ છે. એમાં ચોમાસામાં તો મારી બહુ ખૂબ વધારે ચોમાસામાં તો ભગવાન ઘરનું આ તો ત્યાં માણસમાં જો તમે ગટરના ગંદા પાણી છે, મચ્છરમાં બેહારી રાખે. મચ્છર છે, દુર્ગંધ પાણી મારે છે. ગટરના છોકરાના પગ હળી જાય છે. એટલે આવું છે 6 નંબર વોર્ડના લોકો. બધું ઘરમાં જાય છે. આ પાણી ગટરના છે આ મારી શારદામાં છે અને ઘરની અંદર ઘૂસી જાય છે. એવી આ વિકટ પરિસ્થિતિમાં તમે વોર્ડ નંબર 6 ના લોકો રહી રહેલા. તમે સરકારની પાસે અત્યારની નગરપાલિકા પાસે કોઈ તમારી પાસે મતનું કહેવા આવશે એની પાસેથી શું આશા રાખો છો? મારી અને સાંભળતાય નથી. સાંભળતા નથી તમારું. સાંભળતા નથી. ક્યાં કહેવા ગયા ત્યાં મારી આ બાજુવાળા વિસ્તાર બે ત્રણ વાર ગયા, બાઈ માણસ ત્યાં ધારી નગરપાલિકામાં કહેવા ગયા હતા. એટલે અમારે કોઈ સાંભળતું તમે બધા આવો, બધા તો કોણ આવે? સાંભળતા નથી. એટલે દોઢ વર્ષથી જ્યારે ગ્રામ પંચાયતમાંથી ધારી નગરપાલિકા જાહેર થઈ છે ત્યારથી આ મુશ્કેલીનો વધારો થયેલો છે.